નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ હરજીવનમાં હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉના વિડીયોની અંદર અગત્યના ટ્રુ ફોલ્સ વિશે ચર્ચા કરી. આજે આપણે જોવાના છે નિયરેસ્ટ મીનિંગ. આ નિયરેસ્ટ મીનિંગ એવા છે કે જે વર્ષ 2022 થી વર્ષ 2025 દરમિયાન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને એને આજે આપણે જોવાના છે. તો શરૂઆત કરીશું આપણે વર્ષ 2022 થી. વર્ષ 2022 ની અંદર પ્રથમ નિયરેસ્ટ મીનિંગ છે જે પૂછાણો હતો કન્સિયલ, અને કન્સિયલ નો મતલબ થાય છે સંતાડવું. તો એના માટે તમને ચાર ઓપ્શન આપ્યા હોય છે: કન્ક્લુડ, હાઇડ, ડિસ્ક્રાઇબ અને કોરિલેટ. તો આ જે ચાર મીનિંગ છે એમાંથી તમારે એક જે નિયરેસ્ટ મીનિંગ છે એ તમારે લખવાનો હોય છે. તો આનો સાચો નિયરેસ્ટ મીનિંગ બને છે હાઇડ. બીજો નિયરેસ્ટ મીનિંગ છે એપ્રિશિએટ, અને એપ્રિશિએટ નો મતલબ થાય છે વખાણ કરવા. એમાં ચાર શબ્દો આપ્યા છે: ડિક્ટેટ, સફોકેટ, પ્રેઇઝ અને કાઉન્સેલ. તો તમને જ્યારે એપ્રિશિએટ મીનિંગ શબ્દ પૂછાય છે તો એનો રાઈટ મીનિંગ થાય છે પ્રેઇઝ, અને પ્રેઇઝ નો મતલબ થાય છે વખાણ કરવા. ત્રીજો વર્ડ છે એલિમિનેટ. એલિમિનેટ કરવું એટલે દૂર કરવું. એમાં ચાર આપ્યું છે: રિમૂવ, કેલ્ક્યુલેટ, ડોમિનેટ અને એક્સપ્લેન. તો એલિમિનેટ નો રાઈટ નિયરેસ્ટ મીનિંગ બને છે રિમૂવ. તો આ જે નિયરેસ્ટ મીનિંગ છે વર્ષ 2022 માં પૂછાયા છે. હવે વર્ષ 2023 ની અંદર પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ ની વાત કરીએ. પહેલો શબ્દ પૂછાયો તો લિંગર. લિંગર નો મતલબ થાય છે ટકી રહેવું, કોઈકની પાછળ રોકાઈ રહેવું. આ શબ્દ છે સનરાઈઝ ઓફ ધ કાંચનજંગા પોયમ માંથી લીધેલો. તો એની અંદર આપે છે રિમેન, હેંગ બેક, સ્ટે બિહાઇન્ડ અને લીવ. તો લિંગર નો રાઈટ નિયરેસ્ટ મીનિંગ બને છે સ્ટે બિહાઇન્ડ. બીજો શબ્દ આપ્યો છે હમિંગ. હમિંગ નો મતલબ થાય છે ગણગણવું. રસિંગ, હર્લિંગ, હેમરિંગ અને બઝિંગ. તો આનો રાઈટ મીનિંગ બનશે બઝિંગ. ત્રીજો વર્ડ છે ઓર્નિથોલોજી. ઓર્નિથોલોજી એટલે એવું પુસ્તક જે પક્ષીઓ ઉપર બન્યું હોય, અને જે પક્ષીઓનો અભ્યાસ કરતો હોય એને આપણે ઓર્નિથોલોજિસ્ટ કહીએ છીએ. તો અહીંયા શબ્દો આપ્યા છે: અ બુક ઓન બર્ડ્સ, અ બુક ઓન ક્રિએચર્સ, અ બુક ઓન પ્લાન્ટ્સ, અ બુક ઓન એનિમલ્સ. તો આનો રાઈટ મીનિંગ એટલે કે નિયરેસ્ટ મીનિંગ બનશે અ બુક ઓન બર્ડ્સ. આ જે વર્ડ છે આ નિયરેસ્ટ મીનિંગ છે 2023 માં પૂછાયેલા છે. હવે જોઈએ માર્ચ 2024 ની અંદર જે નિયરેસ્ટ મીનિંગ પૂછાયા છે. પહેલો શબ્દ છે ફોરબિડન, અને ફોરબિડન કરવી એટલે મનાઈ કરવી. ચાર વર્ડ આપ્યા છે: નોટ એલાઉડ, વેલ નોન, ફોરગિવિંગ અને નોટોરિયસ. તો આ ચાર મીનિંગ ની અંદરથી આપણો નિયરેસ્ટ મીનિંગ બને છે નોટ એલાઉડ. બીજો વર્ડ છે શોકર. શોકર એ રમતનું નામ છે અને એ ફૂટબોલ રમત સાથે સંકળાયેલો છે. તો વોલીબોલ, હોકી, ફૂટબોલ અને ચેસ. તો આનો રાઈટ નિયરેસ્ટ મીનિંગ બનશે ફૂટબોલ. થર્ડ વર્ડ છે બેરિયર. બેરિયર એટલે અવરોધવું. તો એના શબ્દો આપ્યા છે: હર્ડલ, હાઇડ, ડોમિનેટ અને સફોકેટ. તો આનો રાઈટ મીનિંગ બનશે હર્ડલ. તો આ એવા ત્રણ નિયરેસ્ટ મીનિંગ શબ્દો છે જે ઓલરેડી વર્ષ 2024 માં પૂછાયા હતા. હવે વાત કરીએ આપણે માર્ચ 2025 ની અંદર પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગની. પહેલો શબ્દ પૂછાણો તો એલિમિનેટ. એલિમિનેટ શબ્દ આગલી પરીક્ષામાં પણ પૂછાયેલો છે. તો એલિમિનેટ કરવું એટલે દૂર કરવું. તો શબ્દો આપ્યા હોય છે: ડિટરમાઇન, રિમૂવ, ઇન્ક્લુડ અને ઓવરકમ. તો એવું નહીં કે આપણને એવા શબ્દો આપ્યા હોય છે, શબ્દોની અંદર પણ પરિવર્તન હોય છે. તો એલિમિનેટ નો સાચો મીનિંગ રિમૂવ છે. ત્રીજો છે ટ્રિવિયલ. ટ્રિવિયલ એટલે એકદમ તુચ્છ, નાનું, નજીવું. શબ્દો આપ્યા છે: વેરી બિગ, જાયન્ટ, હેવી અને સ્મેલ. સ્મેલ ની પણ અહીંયા મિત્રો સ્મોલ શબ્દ હશે. સ્મોલ એટલે એકદમ નાનું. તો આનો રાઈટ મીનિંગ નિયરેસ્ટ મીનિંગ બનશે સ્મોલ. ત્રીજો શબ્દ છે ડ્રિઝલિંગ. ડ્રિઝલિંગ એટલે જે વરસાદ પડે છે, છાંટા ઉપર વરસાદ પડતો હોય, ધીરે ધીરે વરસાદ પડતો હોય, એને આપણે ડ્રિઝલિંગ તરીકે ઓળખીએ છીએ. તો શબ્દો આપ્યા છે: હેવી રેનફોલ, ફ્લડ, લાઇટ રેન અને વિન્ડ. તો આનો રાઈટ મીનિંગ બનશે લાઇટ રેન, એટલે કે ધીમે ધીમે વરસાદ પડે છે. નેક્સ્ટ, સેમ્પલ ઓફ બોર્ડ એક્ઝામ.
એટલે કે જે આપણે બોર્ડ એક્ઝામની અંદર પૂછાયેલા છે, બોર્ડ એક્ઝામમાં સેમ્પલ પેપરમાં જે પ્રશ્નો આપ્યા છે એ જોઈએ. 3 નિયરેસ્ટ મીનિંગ. એકનોલેજ્ડ. એકનોલેજ્ડ શબ્દ એવો છે જે વારંવાર આપણે પરીક્ષામાં પૂછાતો હશે. એકનોલેજ્ડ નો મતલબ થાય સ્વીકાર અથવા જાણીતું. જે સારા કામ કરીને જાણીતું બને છે એને આપણે એકનોલેજ્ડ તરીકે ઓળખીએ છીએ. તો શબ્દો આપ્યા છે નોટોરિયસ, વેલ નોન, રિજેક્ટેડ અને નોલેજેબલ. હવે નોટોરિયસ નો મતલબ પણ જાણીતું થાય છે, પણ નોટોરિયસ કોને કહેવાય કે જે વ્યક્તિ ખરાબ કામ કરીને જાણીતો બને છે એને આપણે નોટોરિયસ માં મૂકીએ છીએ, અને સારા કામ કરીને જે જાણીતો બને છે એને આપણે વેલ નોન માં મૂકીએ છીએ. તો આનો રાઈટ મીનિંગ બને છે વેલ નોન. બીજો શબ્દ જોઈએ વિગોરિયસ. તો વિગોરિયસ નો મતલબ થાય છે સક્રિય અથવા જે જોશીલું હોય, શક્તિશાળી હોય અને આપણે વિગોરિયસ કહીએ છીએ. તો શબ્દો આપે છે ટફ, વિજિલન્ટ, લેથાર્જિક અને વીક. તો આનો રાઈટ મીનિંગ બને છે ટફ. અને ટફ ન આપ્યો હોય તો એની જગ્યાએ બીજો શબ્દ એફિશિયન્ટ આપ્યો હોય તો પણ આનો રાઈટ નિયરેસ્ટ મીનિંગ બને છે. થર્ડ નંબર છે એસ્પિરેશન. એસ્પિરેશન એટલે મહત્વાકાંક્ષા. શબ્દો આપ્યા છે ઇન્સ્પિરેશન, ડિસઅપોઇન્ટમેન્ટ, એન્કરેજમેન્ટ અને એમ્બિશન. તો આનો રાઈટ મીનિંગ બનશે એમ્બિશન. એમ્બિશન નો મતલબ થાય છે મહત્વાકાંક્ષા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એવા નિયરેસ્ટ મીનિંગ વિશે ચર્ચા કરી જે ઓલરેડી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.